નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. ઘરના ઘરનું સ્વપ્ન જોનારાઓ માટે રાહતના સમાચાર છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં 6 સભ્યોની એમપીસીસીએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડાની જાહેરાત કરી છે. અગાઉ રેપો રેટ 6.25% હતો, જે ઘટીને 6% કરવામાં આવ્યો છે, તો રિવર્સ રેપો રેટ 6%થી ઘટાડીને 7.75% થયો છે. વર્ષ 2017-18ની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા બાદ આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે આ જાહેરાત કરી હતી. ત્યારે હવે સામાન્ય જનતા, કોર્પોરેટ કંપનીઓને લોન સસ્તી થઈ શકે તેવી આશા છે. ઇન્કમટેક્સ વિભાગે કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના બેંગલુરુ તથા દિલ્હીના લગભગ 39 સ્થળો પર સઘન તપાસ હાથ ધરી દરોડા પાડ્યા હતા. ડી.કે. શિવકુમારના દિલ્હીના નિવાસ સ્થાનેથી 5 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ડી.કે. શિવકુમારના કનકપુરા સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન પર સવારે 7 વાગ્યાથી ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી છે. શિવકુમારના નાના ભાઈ તથા ધારાસભ્યો ડી.કે. સુરેશના નિવાસ સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ચેકવેલ સુધી ધસી જઈ ધમાલ મચાવી હતી. રાજ્યસભાની કાર્યવાહીમાં વારંવાર ખલેડ પાડતા કાર્યવાહી દિવસભર સુધી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસના સભ્યોએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગનો સરકાર દુરુપયોગ કરી રહી છે. જોકે નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભા અને લોકસભામાં વારંવાર સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે ઇગલ્ટન રિસોર્ટમાં કોઈ દરોડા પાડ્યા નથી. કોઈ પણ ધારાસભ્યની તપાસ કે પૂછપરછ પણ કરવામાં આવી નથી. ये बात सच है कि कर्नाटक सरकार के एक मंत्री और उनके सहयोगियों के ऊपर कोई इनकम टैक्स की सर्च हुई है. 39 स्थानों पर वो सर्च चल रही है. जिस व्यक्ति के खिलाफ सर्च चल रही है उन्होंने अपने आप को जाकर एक रिजॉर्ट में पहुंच गए जब उनके घर पे सर्च चल रही थी. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાનો જન્મદિવસ બનાસકાંઠામાં પૂર પીડિતોની વચ્ચે રહી તેમની વ્યથામાં ભાગીદાર બની ઉજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિજય રૂપાણીને જન્મદિવસની શુભકામના પાઠવી છે અને જણાવ્યું છે કે આવા સખત પરિશ્રમ કરનારા મુખ્યમંત્રી મારા વર્ષોના કાર્ય સાથીદાર છે. હું તેમના દીર્ઘાયુની કામના કરું છું. દરમિયાન પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર જૈન મુનિશ્રીના દર્શન કર્યા હતા અને પાલનપુર શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એકત્ર કરાયેલા 610 ધાબળા, વાસણ કીટ અને રાહત સામગ્રી કીટની ટ્રકને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના 61માં જન્મદિને સરહદી વિસ્તારના ગામ નાણોદર ખાતે અસરગ્રસ્તોની ખબર અંતર પૂછી હતી. રેલ નદીના કારણે બનાસકાંઠાની તારાજીનો ઉલ્લેખ કરી એમણે જણાવ્યું કે રેલ નદીના પ્રવાહને કચ્છના રણ તરફ લઈ જવાની શક્યતાઓ તપાસવા તજજ્ઞોને શક્યતાદર્શી અહેવાલનું કામ સોંપવા વિચાર્યું છે. જન્મદિવસે પોતે આપત્તિગ્રસ્ત નાગરિકોની સેવા માટે આવ્યા હોવાનું જણાવી એમણે માર્મિક ટકોર કરી હતી કે પલાયનવાદી જનપ્રતિનિધિ અમે નથી. નાણોદરની મુલાકાત બાદ મોટર માર્ગે કાણેકી જવા નીકળેલા સીએમ રસ્તામાં આવતા ગામોના લોકોનો ઉત્સાહ જોઈ કોન્વોય રોકી મોટરમાંથી ઉતરી તેમની વચ્ચે પહોંચી ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘરો, મકાનો, પશુઓ સહિત ઘણું નુકસાન થયું હતું. રાજ્ય સરકારે પ્રત્યેકને મદદ કરવાની ખાતરી આપી છે. જોકે પૂર અને આપત્તિની આ પરિસ્થિતિમાં ધર્મ અને નાત જાતના વાડા ભૂલી માણસની માનવતા ઉભરી આવી હતી. તમામ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ મંદિરો અને મસ્જિદો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં મુસ્લિમ બિરાદરોએ જૈન મંદિર, હિન્દુ મંદિર, લક્ષ્મીજીનું મંદિર તથા અન્ય તમામ મંદિરોની સાફ સફાઈમાં અનન્ય ફાળો આપ્યો હતો. કાદવ, કીચડ અને ગંદકીથી ખદબદના મંદિરોને તમામ મુસ્લિમ ભાઈ બહેનોએ ભેગા મળીને ચોખ્ખાચણક કરી દીધા હતા. એટલું જ નહીં, નવાઈની વાત એ છે કે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોની સાફ સફાઈનું કામ મંદિરો સ્વચ્છ કર્યા બાદ હાથમાં લીધું હતું. બનાસકાંઠામાં માનવતાનો આ એક અનન્ય દાખલો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં આવેલ પૂરની સ્થિતિને અનુલક્ષી અમરેલી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓ ભેગી થઈ આગામી દિવસોમાં ચીજ વસ્તુઓ મોકલશે. તો તે દરમિયાન અમરેલીમાંથી 11 ટ્રક ભરી ઘાસચારો મોકલવાની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્રએ કરી છે. જિલ્લા કલેક્ટર સંજય અમરાણીએ આ ઘાસચારાની ટ્રકો મોકલતા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધા બાદ તંત્રની આકરી મહેનત પછી પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. ભુજમાં 7 વર્ષની બાળકીના મૃત્યુ સાથે સ્વાઇન ફ્લૂથી થયેલા મોતનો આંકડો 13 પર પહોંચ્યો છે. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 62 દર્દીઓ નોંધાયા છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કર્મીએ જણાવ્યું હતું કે 5 દર્દીની હાલત હજુ પણ અત્યંત ગંભીર છે. સ્વાઇન ફ્લૂના સતત વધી રહેલા દર્દીઓને સારવાર હેઠળ રખાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ મેડિકલ કોલેજના 36 ડોક્ટરોની ટીમને સ્વાઇન ફ્લૂના વધતા કેસોને પહોંચી વળવા માટે કચ્છ મોકલવામાં આવી છે. આ સાથે અત્યારનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.